આખા ભારતમાં ભારતીય જનતા પાર્ટીની સ્થાપના 6 એપ્રિલ એક મોટો દિવસ કહેવાય, જે આ દેશમાં અને દુનિયામાં જેની એક શાખ, એની છાપ, એનો પ્રભાવ ટૂંક સમયમાં આ સ્તરે પહોંચ્યો છે. અને જ્યારે સ્થાપના થઈ હશે અને સ્થાપના કરનાર વિચાર એ વ્યક્તિત્વ એને પણ કલ્પના નહીં, પણ એક શ્રદ્ધા હતી, એને વિશ્વાસ હતો કે હું જે સાચા દિલથી જેની વાત મૂકું છું, જેનો પાયો માંડું છું, એ આટલા ફલક ઉપર પહોંચશે. 6 એપ્રિલ 1980 में भारतीय जनता पार्टी की स्थापना કરવામાં આવી. એના ભાગરૂપે દર વર્ષે પાર્ટીના સ્થાપના દિન નિમિત્તે એક ઉજવણીનો કાર્યક્રમ કરવામાં આવતો હોય છે. એના ભાગરૂપે આજે આખા ભારતની અંદર એકી સાથે આ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી રહી છે. કચ્છની અંદર પણ ભારતીય જનતા પાર્ટીના કમલમ ખાતે કચ્છના કાર્યકર્તાઓની સાથે મળીને આજે ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિનની ઉજવણીના કાર્યક્રમમાં મને પણ ઉપસ્થિત રહેવાની તક મળી છે. ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા હંમેશા પોતાના હિતને ધ્યાનમાં રાખ્યા વિના આ દેશ વિકસિત કઈ રીતે બને, ભારત વિશ્વગુરુ કઈ રીતે બને, એના માટે જે કામ કરતો ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા અને દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈની એક કલ્પના 2047માં વિકસિત ભારત બને, અમારી ભાવિ પેઢીને સુંદર ભારત મળે, વિકસિત ભારત મળે, એના માટે જે નારો આપ્યો છે એને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા કામ કરતો હોય છે. અને વિશ્વમાં મોટા મોટી ભારતીય જનતા પાર્ટી જ્યારે કામ કરી રહી ત્યારે કાર્યકર્તા પણ આ દેશને વિકસિત કરવા માટેના પ્રયત્ન કરે છે. એ બદલ કાર્યકર્તાને પણ અભિનંદન આપું છું. અને આજે પાર્ટીના સ્થાપના દિન નિમિત્તે પૂરા દેશના કાર્યકર્તાઓને શુભકામનાઓ પાઠવું છું. થેન્ક યુ. જનતા પાર્ટી કચ્છ જિલ્લા કાર્યાલય કમલમ મધ્યે જિલ્લાભરમાંથી આવેલા કાર્યકર્તાઓ સાથે ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસની ઉજવણીનો કાર્યક્રમ અત્રે ભારતીય જનતા પાર્ટી કચ્છ કાર્યાલય મધ્યે કમલમ મધ્યે કરવામાં આવ્યો છે. ભારતીય જનતા પાર્ટીની સ્થાપના એ ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તા માટે આનંદ ઉત્સવ અને તહેવારનો એક ઉત્સવ હોવાને કારણે અત્રે કાર્યાલય મધ્યે રંગોળી બહેનો કાર્યકર્તાઓ દ્વારા રંગોળી દ્વારા કાર્યાલયને સજાવવામાં આવ્યું છે. રાત્રે લાઇટ દ્વારા રોશની પણ કરવામાં આવી છે. અને સૌ કાર્યકર્તાઓ આજે અત્રે એ ઉજવણીના ભાગરૂપે અત્રે કાર્યક્રમમાં આવ્યા હતા. અમારા પ્રદેશમાંથી આવેલા આગેવાન અને ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી માનનીય શ્રી મોહનભાઈ કુંડારિયાજી અત્રે એમના માર્ગદર્શનમાં એમનું ખૂબ એવું પ્રેરક માર્ગદર્શન સૌ કાર્યકર્તાને મળ્યું છે. એમની સાથે અમારા ધારાસભ્યશ્રી અને પૂર્વ પ્રમુખ શ્રી કેશુભાઈ, સૌ જિલ્લાના આગેવાનો, હોદ્દેદારો અને સમગ્ર જિલ્લામાંથી સૌ પધારેલા કાર્યકર્તાઓ સાથે અત્યારે એ સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી છે. આપના માધ્યમથી કચ્છની સમગ્ર જનતાને હું ભારતીય જનતા પાર્ટીની સ્થાપના દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું.